ફોજદાર કહી દો ને, નહીં તો વેદિકા ભાભીના ગળેથી ખાવાનું નહીં ઉતરે. હા હો હર્ષ, તું ભલે મને કહે કે ના કહે, પણ આમને તો કહી જ દે. આ તો ભાભી હું ફરીથી અમદાવાદ એટલા માટે જઈ રહ્યો છું કે ગામમાં જે નહેર બનવાની છે ને એનું કામ જેટલું બને ને એટલું જલ્દી શરૂ થઈ જાય એના માટે. પણ તું લાસ્ટ ટાઈમ તો જઈને આવ્યો, ત્યારે ના પત્યું? એ જ તો ભાભી માસી, મેં પણ અમે એ જ કહ્યું હતું કે લાસ્ટ ટાઈમ ગયા હતા તો બધું પતાવીને જવાય ને. હા, પણ એમાં એવું હતું ને કે આ વખતે જરાક વધારે ડિટેલમાં કામ કરવાનું છે કે નહેરનો નકશો કેવો છે, કયા ગામ પાસેથી કેવી રીતે પસાર થશે, એ બધી જ વાત પર ડિસ્કશન કરવા માટે જવાનું છે. વધારે ડિટેલમાં વાત થાય એટલા માટે. અમે તો જાણે પારકા હોય ને એમ તમે અમને કઈ કહેતા જ નથી હર્ષવર્ધનભાઈ. એવું નથી ભાભી. હર્ષવર્ધનભાઈ, તમારે કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. હેપી જર્ની. ફોજદાર, તમે આમ તાત્કાલિક ના નીકળી જતા હો. હું 2-5 મિનિટમાં પાછી આવું, પછી જજો. સવારમાં ક્યાં જાઓ છો તમે? ઓફિસ જઈએ છીએ અમે. ઇલેક્શન તો આપણે હારી જ ગયા છે ને બિઝનેસ પણ બંધ થવાનો છે. ઓફિસ જઈને શું કરશો તમે? આડી અવળી વાત કરવાના બદલે સીધી મુદ્દાની વાત કરો. આખા ગામની ખબર રાખો છો પણ ઘરમાં શું થાય છે ને એની તમને ખબર નથી હોતી. તમે હમણાં કહ્યું ને અમારો બિઝનેસ બરબાદ થવાનો છે, તો એ અંગેની વાત કરો. હર્ષવર્ધનભાઈ અમદાવાદ જઈ રહ્યા છે. હા તો હર્ષવર્ધનભાઈ ગામમાં નહેરનું કામ જલ્દી શરૂ થાય ને એના માટે એક મંત્રીને મળવા જઈ રહ્યા છે. હર્ષવર્ધનને સમજાતું કેમ નથી કે જો ગામમાં નહેર આવશે તો આપણા બિઝનેસને નુકસાન થશે. આ લોકોના મનમાંથી સમાજ સેવાનું ભૂત ક્યારે ઉતરશે? તો બા પણ સમાજ સેવાના નામે રૂપિયા વેડફે છે અને એમનો લાડકો ખાનદાની પેઢીનો ધંધો બંધ કરાવવા નીકળ્યો છે. તો આપણે નવો બિઝનેસ વિચારવો પડશે ને? કોઈ પણ સંજોગોમાં અમે ગામમાં નહેર નહીં બનવા દઈએ, સમજ્યા? તમે સમજતા કેમ નથી શાંતિલાલ? આ કામ અમારા કે તમારા એકલાથી નહીં અટકે. ગામમાં નહેર ના બને એને માટે બધા જમીનદારો એક થવું પડશે. તમારા ઓળખીતા બધા જમીનદારોને આજે બપોરે અમારી ઓફિસે આવવાનું કહો. અમે પણ અમારા ઓળખીતા જમીનદારોને બોલાવીએ છીએ. અને હા, જે જમીનદારો પાણીનો વેપાર કરતા હોય ને એમને ખાસ બોલાવજો. અમદાવાદના મિનિસ્ટર સાથે અમે ઓળખાણ કાઢીએ છીએ. હર્ષવર્ધન ભલે એમની સાથે ગમે એટલી મિટિંગો કરે પણ નહેરના કામનો કોઈ નિર્ણય અમે લેવા નહીં દઈએ. હવે અમને ના શીખવો. મિનિસ્ટરને જે કોઈ રૂપિયા આપવાના થશે ને એ અમે આપી દઈશું. શાંતિલાલ, તારું ફોન મૂકો. મોટા ભાઈ, તમને નથી લાગતું કે તમે ખોટી મહેનત કરી રહ્યા છો?
હે? હર્ષવર્ધનભાઈને તમે પણ ઓળખો છો અને હું પણ ઓળખું છું. એ જે કામ હાથમાં લે છે એ પૂરું કર્યા વગર મૂકતા નથી. તમે અમને પણ ઓળખો છો અર્જુનસિંહ. હા, પણ તમે તમારા કામમાં સફળ પણ નથી થતા ને. ઇલેક્શનનો તાજો દાખલો જ જોઈ લો. આમ તો મારે બોલવું ના જોઈએ, પણ તમને બોલીશ તો મને જરાય દુઃખ નહીં થાય. તમે જ કહેતા હો છો ને કે દરેકને પોતાના કર્મોનું ફળ મળતું હોય છે. તો તમે જે આ લોકોનું પાણી રોકીને પાપ કરી રહ્યા છો ને, ત્યારે તમે મરતા હશો ને ત્યારે તમારી આજુબાજુ તમને પાણી પીવડાવનારું પણ કોઈ નહીં હોય. લખીને રાખજો. તમે હજી ગયા નથી? તમે ગયા નથી હજી? શું થયું? નથી ગયા. શું છે તમારે? અમારે માર્કેટ જવું હતું તો અમને થયું કે તમે અમને ત્યાં ડ્રોપ કરી દો. કંઈ થયું છે તમારી વચ્ચે? અમે જમીનદાર શાંતિલાલ સાથે નહેરના કામ વિશે વાત કરી રહ્યા હતા. એ અર્જુનસિંહ સાંભળી ગયા. તમારે આજુબાજુ જોઈને વાત કરાય ને. હા તો એમાં શું, પહેલા પણ એમણે વાત સાંભળી જ હતી ને. કંઈ થયું? હર્ષવર્ધનસિંહ અમદાવાદ જવા નીકળી ગયા. ના, બસ નીકળે જ છે. કેમ, શું થયું? નહેરનું કામ આગળ વધતું અટકાવીએ અમે, ત્યાં સુધી તમે હર્ષવર્ધનસિંહને અમદાવાદ જતા રોકો. અમે અમે કેવી રીતે રોકી શકીએ એમને? એટલે તમે એમની ઉપર હુમલો કરાવશો? ધીમે ધીમે બોલો. ના, તો તમે ઇલેક્શન વખતે એમની ઉપર હુમલો કરાવ્યો હતો એટલા માટે પૂછીએ છીએ. તમે હર્ષવર્ધનભાઈ પર હુમલો કરાવશો ને તો પણ એમને કાંઈ નહીં થાય. એ બધાને પહોંચી વળે એવા છે. એટલે જ આ વખત અમે પ્લાન બદલ્યો છે. અમારા ભાઈ અર્જુનસિંહને તમે ઓળખો છો ને? એ હમણાં જ ઘરેથી એમના ઢાબે જવા નીકળ્યા છે. એમના હાથ પગ જરા, અને હા, બીજું કઈ થવું ના જોઈએ એમને, નહીં તો તમારા હાથ પગ સલામત નહીં રહે. સમજી ગયા? એટલે અર્જુનભાઈને તમે અર્જુનસિંહ હોસ્પિટલમાં હશે ને તો હર્ષવર્ધનસિંહ અમદાવાદ જતા રોકાઈ જશે. હવે અમારા માણસો એમનું કામ પતાવે ત્યાં સુધી શક્ય એટલી વાર વધારે તમે હર્ષવર્ધનસિંહને ઘરે રોકી રાખો. પણ અમારે માર્કેટ અત્યારે કયું કામ અગત્યનું છે? આ કામ. ગિરીશ, હર્ષવર્ધનભાઈ ક્યાં છે? એ ઉપર એમની ફાઇલ લેવા ગયા છે. બોલાવી લઉં? કહ્યું તને બોલાવવા માટે. જા કિચનમાં જઈને તારું કામ કર. સારું છે.
હર્ષવર્ધનભાઈને રોકવા માટે શું કરીએ?